નમસ્કાર ગુજરાત। આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો 4 જુલાઈ 2026 વાર થયો છે શનિવાર। અત્યારે હાલ ગુજરાતમાં વરસાદી તાંડવ યથાવત જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં એક તાલુકામાં 25 ઇંચ સુધીના વરસાદ પડી ચૂક્યા છે અને જૂનાગઢમાં છેલ્લી 24 કલાકમાં 40 ઇંચ સુધીના વરસાદો પડી ચૂક્યા છે। એટલું જ નહીં મિત્રો, સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં તો પૂર સમાન પરિસ્થિતિ જોવા મળી રહી છે। રસ્તાઓ જાણે નદીમાં ફેરવાઈ ચૂક્યા હોય તેવું લાગી રહ્યું છે અને આ તમામ લાઈવ ફોટાઓ અને વિડીયો આપણી પાસે આવી ગયા છે। લોકોએ અમને સૌરાષ્ટ્રમાંથી મોકલ્યા છે, તે બધા ફોટા તમને આ વિડીયોની અંદર બતાડવાના છે। અને સાથે જ મિત્રો, આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે સાંજ સુધીમાં તે તમને એકોએક ગામના નામ સાથે વિસ્તારથી સમજાવવાનું છે અને આજે આખી વરસાદની સિસ્ટમ જાણવાની છે। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં તમને જણાવી દઈએ, જો તમે અમારી ચેનલ વરસાદ વાણી પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આખા ચોમાસા કાળ દરમિયાન તમને આ ચેનલના માધ્યમથી સાચા અને સચોટ રેગ્યુલર જે સમાચાર છે તે મળતા રહેવાના છે। સાથે જ મિત્રો, તમારા ગામનું નામ કોમેન્ટમાં જણાવી દેજો। તમારા ગામમાં વરસાદ છે કે નહીં, કેવું વાતાવરણ છે તે પણ કોમેન્ટની અંદર જણાવી દેજો। અને મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક ડિસ્ક્લેમર આપવા માગીશ કે મિત્રો, આપણે જે પણ કંઈ માહિતી આ વિડીયોની માધ્યમથી મેળવીશું તે તમામ માહિતી વરસાદી આંકડાઓ અને સૂત્રોના આધારે આપણી પાસે જે પણ વેધર મોડેલો આવ્યા છે તેના આધારે મેળવીશું, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કે રિસ્પોન્સિબિલિટી અમે લેતા નથી, તો તેની પણ ખાસ નોંધ લેવી। હવે મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તો કેટલાક લાઈવ ફોટાઓ અને વિડીયો આપણી પાસે આવી ગયા છે। તેની સૌથી પહેલાં શરૂઆત કરીએ તો મિત્રો, આ જે વિડીયો આવ્યો છે તમે જોઈ શકો છો, તોફાની નદી બની ગઈ હોય તેવો વિડીયો આવી ગયો છે। રાજેસર મેંદરડા એટલે કે મિત્રો મેંદરડા જૂનાગઢ આસપાસ આવેલું ગામ છે। મિત્રો જોઈ શકો છો, નદી જાણે દરિયાની જેમ વહી રહી હોય તેવો વિડીયોની અંદર દેખાઈ રહ્યું છે। બીજો મિત્રો, આપણી પાસે વિડીયો આવ્યો છે જે છે રસ્તાઓ બંધ થઈ ગયા મીઠાપુર મેંદરડાનો આ વિડીયો છે। અને રસ્તાઓ પરથી મિત્રો જુઓ તો પુલ ઉપરથી માણસો ચાલીને આવી રહ્યા છે, પુલ ઉપરથી પાણી જઈ રહ્યું છે અને જાણે ચારેક જળબંબાકાર થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। બીજો મિત્રો, આપણી પાસે વિડીયો આવ્યો છે તે પણ મેંદરડાનું નાગલપુર છે। મિત્રો જુઓ તમે, આખા ખેતરની અંદર પાણી ભરાઈ ગયું છે અને પેલા ભાઈ ચાલીને જઈ રહ્યા છે, તેને ગોઠણ સમાજે છે તે પાણી ભરાઈ ગયા છે। બીજો મિત્રો, આપણી પાસે ફોટો આવ્યો છે જેઠખંભ નદી છે માંગરોળ જૂનાગઢનો, આપણી પાસે આ લાઈવ વિડીયો આવી ગયો છે। મિત્રો, જાણે સમુદ્ર વહી રહ્યો હોય તેવો જે નજારો છે તે આ વિડીયોની અંદર દેખાઈ રહ્યો છે। એટલા જ માટે મિત્રો, જૂનાગઢની અંદર 40 ઇંચ સુધીના વરસાદ જે છે તે જોવા મળ્યા છે। મિત્રો, આ લાઈવ ફોટા વિડીયો બધા છે 3 તારીખના ગઈકાલે જે વિસ્તારમાં વરસાદ પડ્યો તેના। હવે મિત્રો, થોડા ઘણા આપણી પાસે ફોટાઓ આવી ગયા છે, તેને લઈને સમજી લઈએ। તો મિત્રો, આ ફોટો જે છે તે કિંદરવા ગીર સોમનાથ 3 તારીખનો ગઈકાલનો સારો વરસાદ જોવા મળ્યો। મિત્રો જુઓ તો વાવણી પણ સારી થઈ ગઈ છે અને ધોધમાર મેઘરાજાની બેટિંગ જોવા મળી રહી છે। બીજો ફોટો આપણી પાસે મિત્રો એ આવી ગયો છે, ધોધમાર વરસાદ ખંભાળિયા ભેસ્તાણની અંદર। મિત્રો જુઓ તો ખેતરોમાં પાણી કરી દીધું છે। અને મિત્રો, આ ઘોડાપુર જે છે તે માળિયા હાટીના ગામ જૂનાગઢ ગામનું આ જે છે તે ઘોડાપુર છે। મિત્રો ખાસ કરીને તમે જુઓ તો નદી જાણે બે કાંઠે વહી રહી હોય તેવું લાગી રહ્યું છે। બીજો ફોટો આપણી પાસે ગઈકાલનો લાઈવ 3 તારીખનો આવી ગયો છે, જેમાં સમુદ્ર હોય તેવો નજારો દેખાઈ રહ્યો છે। કેશોદ ગામની અંદર 3 તારીખનો લાઈવ ફોટો આપણી પાસે આવી ગયો છે। તો મિત્રો, આ તમામ ફોટાઓ તમને આપી દીધા। હવે મિત્રો, આ જામનગર સાઈડના ફોટાઓ આવ્યા છે કાલાવડના, તેમાં પણ તમે જુઓ તો મિત્રો વાવણી જોરદાર થઈ ગઈ છે અને ખેતરોની અંદર પાણી પણ ભરાઈ ગયા છે। હવે મિત્રો, આખું લિસ્ટ આપણી પાસે આવી ગયું છે, જેમાં છેલ્લી 24 કલાકની અંદર કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો તેને લઈને આખું લિસ્ટ આપણી પાસે આવી ગયું છે, લાઈવ લિસ્ટ। મિત્રો, હવામાન વિભાગે જાહેર કરેલું લિસ્ટ છે, આ કોઈ પણ પ્રકારના ખોટા આંકડા નથી, તેની ખાસ તકેદારી લેવી। હવે શરૂઆત કરીએ એકોએક ગામ સાથે, તાલુકાઓ સાથે સમજીએ। તો મિત્રો, સૌથી પહેલાં તમને ટૂંકમાં માહિતી આપી દઉં કે 70 તાલુકાઓની અંદર 1 ઇંચથી વધારેનો વરસાદ જોવા મળ્યો છે 70 તાલુકાઓની અંદર। ત્યારબાદ મિત્રો, ગઈકાલે એટલે કે 24 કલાક, છેલ્લી 24 કલાકમાં
35 તાલુકાઓની અંદર તમને જણાવું તો 2 ઇંચથી વધારેનો વરસાદ જોવા મળ્યો અને 8 તાલુકાઓની અંદર 10 ઇંચથી વધારેનો વરસાદ છેલ્લી 24 કલાકની અંદર નોંધાઈ ચૂક્યો છે. મિત્રો સાવધાન થઈ જજો, કારણ કે વરસાદ જે છે તે ધોધમાર બની રહ્યો છે અને સિસ્ટમ પણ એટલી જ ખતરનાક બની રહી છે, જેને લઈને એક જિલ્લાની અંદર 40-45 ઇંચના વરસાદ પણ વરસી શકે. તો મિત્રો ખાસ કરીને જૂનાગઢમાં સૌથી પહેલાં એક સમજીએ તો જૂનાગઢમાં 40-35 ઇંચ જેટલો વરસાદ જે છે તે એક જિલ્લાની અંદર નોંધાઈ ચૂક્યો છે. જી હા મિત્રો, જૂનાગઢના માંગરોળમાં 13 ઇંચ વરસાદ, કેશોદની અંદર 11 ઇંચ, માળિયાહાટીના 9 ઇંચ, માણાવદરની અંદર પણ 9 ઇંચ અને નીચો મિત્રો વંથળીની અંદર 4 ઇંચ. આમ ટોટલ તમે જુઓ તો મિત્રો વિસાવદરમાં પણ 5 ઇંચ. આમ ટોટલ આખું જૂનાગઢનું સરવાળો કરીએ તો આખા જૂનાગઢની અંદર 35+ ઇંચ વરસાદ જે છે તે માત્ર જૂનાગઢ જિલ્લાની અંદર નોંધાઈ ચૂક્યો છે. બીજો મિત્રો ગીર સોમનાથને પણ ઓછું ના સમજતા, કારણ કે મિત્રો ગીર સોમનાથના સૂત્રાપાડામાં 12 ઇંચ, પાટણ વેરાવળની અંદર 10 ઇંચ અને મિત્રો નીચે અહીં તાલાલાની અંદર 3 ઇંચ. આમ ટોટલ ખાસ કરીને ગીર સોમનાથનું ટોટલ મળીએ તો ગીર સોમનાથની અંદર પણ 27 ઇંચ જેવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હવે મિત્રો એક ગામના નામ સાથે સમજીએ કયા જિલ્લાની અંદર, તાલુકાની અંદર કેટલો વરસાદ પડ્યો. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો આ બધા તાલુકાઓ છે, જેમાં ખાસ કરીને મહેસાણા, જામનગર, પોરબંદર, વલસાડ, રાજકોટ, ત્યારબાદ મિત્રો નવસારી, વડોદરા, દાહોદ, અમરેલી, નીચે જોઈએ તો મિત્રો ભરૂચ સુધીના આ બધા તાલુકાઓની જિલ્લાઓની અંદર વરસાદ જે છે તે સામાન્ય રીતે 2 ઇંચથી વધારેનો જ નોંધાયો છે. બીજા મિત્રો આ બાજુ બીજો ફોટો છે, જેમાં પણ તમે જોઈ શકો છો બધા તાલુકાઓની જિલ્લાઓની અંદર 1 ઇંચથી વધારેનો વરસાદ નોંધાયો છે. જેમાં કયા જિલ્લાઓ સમાવી શકાય તો મિત્રો મહીસાગર જોઈ શકો છો, રાજકોટ, વલસાડ, ભરૂચ, મહીસાગર, સાબરકાંઠા, તાપી. આ બાજુ નીચે જુઓ તો મિત્રો નર્મદા, બોટાદ, ખેડા, આ બધા જિલ્લાઓની અંદર 1 ઇંચથી વધારેના વરસાદ નોંધાઈ ચૂક્યા છે. અને મિત્રો હવે તૈયાર થઈ જજો, આ બધા જિલ્લાઓની અંદર વરસાદ નોંધાઈ ચૂક્યા છે. હવે બધા જિલ્લાઓની અંદર વધારે વરસાદ પડવાનો છે, કારણ કે આખા ગુજરાતની અંદર આગામી કલાકો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવાયા છે. તો મિત્રો હવે ખાસ કરીને બીજી આગળની માહિતી મેળવીએ તો આગળની માહિતીમાં નાવકાસ્ટ માટે રેડ ઝોન અને યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે. કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, રેડ એલર્ટ છે, તેને લઈને વાત કરીએ. પહેલાં મિત્રો તમને ટૂંકમાં જણાવું તો 8 જિલ્લાની અંદર રેડ એલર્ટ છે મિત્રો, 12 થી 13 જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે અને બાકી આખા ગુજરાતની અંદર યલો એલર્ટ આપી દેવાયું છે. અહીં તમે જોઈ શકો છો. હવે મિત્રો એક જિલ્લા સાથે સમજીએ કયા જિલ્લાઓની અંદર કયું એલર્ટ છે. તો મિત્રો સૌથી પહેલાં રેડ એલર્ટ કયા જિલ્લામાં છે તેને લઈને સમજીએ તો દક્ષિણ ગુજરાતમાં અહીં જોઈ શકો છો ડાંગ, સુરત, નવસારી અને મિત્રો ભરૂચ, આ 4 જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ. મિત્રો આટલા જિલ્લાઓ જે છે ટોટલ 8 જિલ્લાઓ 7 જિલ્લાઓ છે જેની અંદર રેડ એલર્ટ જાહેર કરી દેવાયું છે મિત્રો આટલા વિસ્તારોની અંદર. તો મિત્રો આ વિસ્તારોની અંદર તો ઘરની બહાર પણ કામ વગર ના નીકળતા, કારણ કે ધોધમાર વરસાદ પડવાનો છે. બીજું મિત્રો ઓરેન્જ એલર્ટ કયા જિલ્લાઓની અંદર છે તેને લઈને જણાવું તો સૌરાષ્ટ્રમાં પોરબંદર, ત્યારબાદ મિત્રો અહીં રાજકોટ અને ખાસ કરીને બોટાદ, આ 3 જિલ્લાઓ સૌરાષ્ટ્રના છે. મધ્ય ગુજરાતમાં ભરૂચ, વડોદરા, ત્યારબાદ બાજુમાં છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ઉપર જોઈએ તો મિત્રો પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા, આ બધા વિસ્તારો છે. આ બધા વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવાયું છે આ તમામ જિલ્લાઓની અંદર. હવે મિત્રો બાકીના જે જિલ્લાઓ બાકી રહ્યા તેમાં આખા ગુજરાતની અંદર યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અને મિત્રો આ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું તેમાં આરામથી 5 થી 10 ઇંચના વરસાદો વરસી શકે છે અને શરૂઆત તો થઈ પણ ચૂકી છે. અને યલો એલર્ટ જેમાં જાહેર કર્યું છે તેમાં આરામથી 2+ ઇંચના વરસાદો નોંધાઈ શકે. આ બધી માહિતી તમને આપી દીધી. હવે મિત્રો બીજી માહિતી આપણી પાસે આવી છે, જેમાં IMDના ઓફિશિયલ નકશામાં પણ આખા ગુજરાતની અંદર રેડ એલર્ટ જાહેર કર્યું હોય તેવો આપણી પાસે નકશો આવી ગયો છે. તેને લઈને વાત કરીએ તો મિત્રો ખાસ કરીને કયા નકશાઓ છે જેમાં આ બધું જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો અહીં રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.
હવે મિત્રો કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તેને લઈને વાત કરીએ તો મિત્રો આખું જે છે તમને આખું ગામના નામ સાથે સત્તાવાર રીતે મારે તમને જણાવવાનું છે કયા ગામમાં કેટલો વરસાદ પડશે. તો મિત્રો આજે સવારે દક્ષિણ ગુજરાતની અંદર 8 થી 9 વાગ્યા આસપાસ તમે જોઈ શકો છો બપોર પહેલાં જ એટલો વરસાદ દેખાઈ રહ્યો છે, કડાકા ભડાકા સાથેનો વરસાદ, જેની અંદર રેડ ઝોન છે, રેડ એલર્ટ જાહેર કરી શકાય તેવો વરસાદ, જેની અંદર કયા વિસ્તારોનો સમાવેશ થાય. તો મિત્રો અહીં જોઈ શકો છો વાપી આસપાસના વિસ્તારો, વલસાડ, નવસારી, વ્યારા, ડાંગ, આહવા, સાપુતારા, આ બાજુ જોઈએ તો બારડોલી, સુરત અને ઉપર જોઈએ તો અંકલેશ્વર સુધીના જેટલા પણ વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને આ બધા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેનો વરસાદ બપોર પહેલાં નોંધાઈ જવાનો છે. હવે મિત્રો સુરતની ઉપર જોઈએ તો ભરૂચ આસપાસના વિસ્તારો છે જેની અંદર પણ કડાકા ભડાકા સાથેનો વરસાદ છે, જેમાં હળવો વરસાદ રહેશે, આટલો બધો વરસાદ જોવા મળશે નહીં. તેમાં મિત્રો કયા વિસ્તારો આવી શકે તો ભરૂચ, ડેડિયાપાડા, રાજપીપળા, જંબુસર, કરજણ, વડોદરા, આટલા વિસ્તારો જે છે તે ખાસ કરીને ભરૂચ ઉપરના આ બધા વિસ્તારોમાં વરસાદ જે છે તે નોંધાઈ શકે. હવે ઉપર જોઈએ તો મિત્રો ખાસ કરીને વડોદરા આસપાસના વિસ્તારો તેની અંદર પણ કડાકા ભડાકા સાથેનો વરસાદ દેખાઈ રહ્યો છે. કયા વિસ્તારો આવી શકે તેને લઈને વાત કરીએ તો મિત્રો વડોદરા આસપાસના જેટલા પણ વિસ્તારો છે તે બધા વિસ્તારોની અંદર વરસાદ નોંધાવાનો છે. જેમાં વાત કરીએ વડોદરા, આણંદ, ખંભાત, નડિયાદ, કપડવંજ, અમદાવાદ, ગોધરા, બોડેલી, દાહોદ, ચાહલોદ, આ બધા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેનો વરસાદ નોંધાઈ જવાનો છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં જોઈએ તો મિત્રો ઉત્તર ગુજરાતમાં કોઈ ખાસ વરસાદ નથી, પરંતુ બપોર પહેલાં ઉત્તર ગુજરાતની અંદર અમુક વિસ્તારો છે જેમાં ગાંધીનગર આસપાસના અને ઉપર મહેસાણા આસપાસના વિસ્તારો, જેમાં પાટણ, મહેસાણા, ઈડર, ડુંગરપુર, ગાંધીનગર, બાયડ, પ્રાંતિજ અને ઉપર મિત્રો હિંમતનગર આસપાસના વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર બપોર પહેલાં મધ્યમથી હળવા લેવલનો વરસાદી ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળી શકે. બાકી મિત્રો ઉત્તર ગુજરાતની અંદર અને કચ્છની અંદર બપોર પછીનો વરસાદ જે છે તે જોવા મળશે. બપોર પછી મિત્રો આખા ગુજરાતની અંદર આજે સાર્વત્રિક વરસાદ થતો જોવા મળે છે. હવે મિત્રો આજે સવારે સૌરાષ્ટ્રની અંદર કોઈ ખાસ વરસાદ દેખાઈ રહ્યો નથી, જેમાં દરિયાકાંઠાના વિસ્તારો છે અમુક તે ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે. બાકી સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર આજે સવારે કોઈ ખાસ પ્રકારનો વરસાદ દેખાઈ રહ્યો નથી. હવે બપોર પછી જેમ જોઈએ મિત્રો 3-4 વાગ્યા આસપાસ તમે જુઓ તો આ 5 વાગ્યાનો વરસાદ હું તમને બતાવી રહ્યો છું. 5 વાગ્યે આખા ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ થતો જોવા મળી રહ્યો છે. જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતથી વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં તો રેડ ઝોન જ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં મિત્રો તાપી આસપાસના બધા વિસ્તારો ગણી શકાય, જેમાં વાપી, વલસાડ, તાપી, નર્મદા, આહવા, ડાંગ, સાપુતારા, વ્યારા, બારડોલી, નવસારી, સુરત પંથક, આ બધા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેનું રેડ એલર્ટ જાહેર કરી દેવાયું છે. હવે ઉપર સુરતની ઉપર ભરૂચ, ડેડિયાપાડા વિસ્તારોની અંદર પણ બપોર પછી તો રેડ એલર્ટ છે, જેમાં ભરૂચ, અંકલેશ્વર, ડેડિયાપાડા, દહેજ, રાજપીપળા, વડોદરા, બોડેલી, જંબુસર, કરજણ, ખંભાત, કોસંબા, કીમ, આ બધા વિસ્તારોની અંદર બપોર પછી કડાકા ભડાકા સાથેનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવે ઉપર મિત્રો મધ્ય ગુજરાતમાં પણ બપોરે વરસાદ જે છે તે ઓછો દેખાઈ રહ્યો છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં વરસાદ જે છે તે વધારે દેખાઈ રહ્યો છે. જેમાં કયા વિસ્તારોનો સમાવેશ થાય તો મિત્રો ગોધરાથી ઉપરના જેટલા પણ વિસ્તારો છે બધા વિસ્તારોની અંદર વરસાદ આજે રહેવાનો છે. જેમાં ગોધરા, દાહોદ, ચાહલોદ, લુણાવાડા, બાયડ, આ બાજુ જોઈએ તો મિત્રો ડુંગરપુર, હિંમતનગર, અરવલ્લી, મહીસાગર, ઈડર, આ ઉપર જોઈએ તો મિત્રો આબુ રોડ, પાલનપુર, પાટણ અને મહેસાણા લઘુ વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે કડાકા ભડાકા સાથેનો આજે બપોર પછી નોંધાવાનો છે. મિત્રો ઘણા દિવસોથી ઉત્તર ગુજરાતની અંદર વરસાદ નહોતો પડ્યો, પરંતુ મિત્રો આજે વરસાદ જે છે તે વધારે જોવા મળવાનો છે. કાલે પણ પડ્યો હતો, પરંતુ આજે વધારે વરસાદ પડવાનો છે તેવું અત્યારે લાગી રહ્યું છે. હવે મિત્રો સૌરાષ્ટ્રમાં બપોર પછી કયા વિસ્તારોમાં તો મિત્રો સૌરાષ્ટ્રમાં તો સાવધાન થઈ જજો. 3 જિલ્લાઓ સૌરાષ્ટ્રની અંદર સાવધાન થઈ જજો, જેની અંદર ભાવનગર જિલ્લો ખાસ કરીને સાવધાન થઈ જજો. બોટાદ જિલ્લો, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, આ 4 જિલ્લાઓ સાવધાન થઈ જજો.
કારણ કે મિત્રો આ જિલ્લાઓની અંદર કડાકા ભડાકા સાથેની નવી સિસ્ટમ આવી ગઈ છે અને આ સિસ્ટમ આખા સૌરાષ્ટ્રની અંદર તાંડવ મચાવવાની છે. મિત્રો આ 5 જિલ્લાઓની અંદર જેટલા પણ તાલુકાઓ આવતા હોય, જેટલા પણ ગામડાઓ આવતા હોય, તેમાં બપોર પછી કડાકા ભડાકા સાથેનો વરસાદ નોંધાઈ જવાનો છે અને પૂર જેવી પણ સ્થિતિ સર્જાઈ શકે તેવું અંબાલાલ પટેલે કહ્યું હતું. તો મિત્રો તેની પણ સાવધાની રાખવી. જો તમારા માલ ઢોર હોય તો તેને ઘરમાં લઈ લેજો, કારણ કે મિત્રો જે પરિસ્થિતિ છે તે વિકટ બની શકે છે અને જેના કારણે માલ ઢોર તણાવવાની પણ સંભાવના રહે છે. હવે સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ ઓછો જોવા મળશે તેને લઈને વાત કરીએ તો મિત્રો કચ્છમાં તો બપોર પછી પણ વરસાદ જે છે તે ઓછો એટલે કે નહિવત પ્રમાણમાં દેખાઈ રહ્યો છે, પરંતુ સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારો છે જેમાં વરસાદ ઓછો જોવા મળવાનો છે. જેને લઈને વાત કરીએ તો મિત્રો તેમાં દ્વારકા આસપાસના વિસ્તારો, ઓખા આસપાસના વિસ્તારો, પોરબંદર, જામનગર અને મિત્રો ખાસ કરીને ઉપર મોરબી આસપાસના વિસ્તારોમાં વરસાદ જે છે તે ઓછા પ્રમાણમાં હળવો વરસાદ જોવા મળશે. હવે મિત્રો રાજકોટ અને સુરેન્દ્રનગર 2 જિલ્લાઓની અંદર મધ્યમ લેવલનો વરસાદ જે છે તે જોવા મળવાનો છે, જેમાં રાજકોટ આસપાસના તમામ વિસ્તારો ગણી શકાય, જેની અંદર રાજકોટ, ગોંડલ, જસદણ, આટકોટ, કાલાવડ, ચોટીલા, થાણ, વાંકાનેર, સુરેન્દ્રનગર, લીંબડી આ બધા વિસ્તારો જે છે તેની અંદર મધ્યમથી હળવા લેવલનો વરસાદ પડી શકે તેવી આગાહી છે. તો મિત્રો આજની મેં તમામ માહિતી સવારની પણ આપી દીધી, બપોર પહેલાંની અને બપોર પછીની પણ મેં તમને આગાહી આપી દીધી અને કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તે એક ગામના નામ સાથે તમને જણાવી દીધું છે. હવે મિત્રો આવનારા સમયમાં તમે જુઓ તો 5 તારીખે જેમ જેમ તમે આગળ વધો તેમ સિસ્ટમ વધારે વિકટ અને સક્રિય બનતી જઈ રહી છે, જેને કારણે રેડ ઝોન પણ આપવામાં આવી શકે અને મિત્રો રીતસરનું આભ ફાટતું હોય તેવા આગળના દિવસોમાં નજારો જોવા મળી રહ્યો છે. આ સિસ્ટમ જેમ જેમ સક્રિય બનશે તેમાં આખા ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો બીજો રાઉન્ડ પણ જોવા મળશે અને આખા ગુજરાતની અંદર રીતસરનું આભ ફાટતું જોવા મળશે. તો મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. આજના બધા સમાચાર તમને આપી દીધા છે. મિત્રો વાતાવરણમાં કોઈ પણ પ્રકારનો પલટો આવશે તો તમને વિડીયો બનાવીને તરત અપડેટ આપી દઈશું. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને ચેનલ સાથે જોડાઈ જજો અને મિત્રો તમામ વિડીયો જે છે તે નિહાળતા રહેજો, કારણ કે મિત્રો એક અપડેટ તમને આ ચેનલના માધ્યમથી આપવામાં આવશે. આજ માટે આટલું જ રાખીએ છીએ. મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય હિન્દ. જય ભારત.